ખાતર એ નખાય ને પાળિયું ને એવું સડાવવાનું હોય। અને મારા જેઠાણી હતા ને આવ્યા છે જો મીંડાસી નીંદવા એ તો ક્યારના આવી ગયા છે। અને અત્યારમાં છે ને મસરીઓ ચાલુ છે પણ બહુ આમ એવો નથી વરસાદ કે આમ પલ્લી જાવી ઝીણું ઝીણું મસરીયું હમણાં આમ ચાલુ છે। અને મસરીયું વધવા માંડ્યું છે સાટા મીંડાસી આવવા તો આપણે જો સરસ મજાની આવી કુસની લઈને જ આવ્યા છે ઘરેથી ને આવી કાતરની એટલે ખાટું છે ને આમાં ચાર કોળે ખાટું હા હીરાના પેલ જેવા હું એમ કહું કે કંકોડાનું હવે હકીકતમાં કંકોડાનું કરો વરસાદ છે સાટા આમ જો રોજ ક્યાં ઉભો રહ્યો હા રોજ અત્યારે આવ્યું છે જો જય માતાજી જય દ્વારકાધીશ ઘરે હવનું ઠીક। હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છે કપડામાં અત્યારમાં માંડવી નીંદવા આવી ગયા છે। આપણે કાલના વ્લોગમાં થોડું ઘણું શૂટ કરેલું છે। માંડવીમાં બહુ જ મોટા મોટા ઝાડવા થઈ ગયા છે તો આપણે એ ઉપાડવાનું ચાલુ છે કામકાજ। તો જો આ બાજુ માંડવી જે આ દેખાય છે વળામણ આપણે કરેલી છે એટલી જ નીંદવાની બાકી છે। મોટા મોટા ઝાડવા છે એ ઉપાડી લેવી એટલે પછી ખાતર એ નખાય ને પાળિયું ને એવું સડાવવાનું હોય। અને મારા જેઠાણી હતા ને આવ્યા છે જો મીંડાસી નીંદવા એ તો ક્યારના આવી ગયા છે। અને અત્યારમાં છે ને મસરીઓ ચાલુ છે પણ બહુ આમ એવો નથી વરસાદ કે આમ પલ્લી જાવી ઝીણું ઝીણું મસરીયું હમણાં આમ ચાલુ છે। અને આપણે થોડાક જ ઝાડવા ઉપાડવાના રહી ગયા છે તો હમણાં મસરીયું ભલે આવતું તોય આપણે એટલું બાકી છે એટલું કામ પૂરું કરી નાખશું। ફેમિલી તો આપણે નીંદવાનું કામકાજ કરી નાખ્યું છે સારું ગારાનું। તો આ તો જો આવી અવણી ખતમ થાય અમારા પડામાં। તો જો આપણે નીંદવાનું કામકાજ ચાલુ જ છે અને મસરીયું વધવા માંડ્યું છે સાટા મીંડાસી આવવા તો આપણે જો સરસ મજાની આવી કુસની લઈને જ આવ્યા છે ઘરેથી ને આવી કાતરની એટલે હું કે પલાળવી નહીં નકર પલ્લી જાવી તો પછી ટાઈટ વાય। અને આપણે નીંદવાનું થોડું ઘણું બાકી છે 2 કલાકનું એટલું બાકી છે તો હારો હારે ભલે વરસાદ આવે આપણે આટલું મીઠું નાખવાનું છે તો આપણે સરસ મજાની આમાં આવે વરસાદ ન લાગે બધા મોટીને મજા આવે હો પણ સાટા ટાઢાય ન લાગે અને નીંદવાની પણ મજા આવે। વરસાદ કાંઈ એવો કાંઈ સારો આવતો નથી નકર આપણે બંધ કરીને વયા જઈએ પણ એમણે ધીમું ધીમું ચાલુ છે તો આપણે નીંદવાનું ધીમે ધીમે ચાલુ રાખશું। હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો। તો આજે જો કપા નીંદી નાખ્યો માંડવી નીંદી નાખી અને કપા પણ નીંદી નાખ્યો તો આપણે તો પેરામાં વિયા ગયા હતા પેરામાંથી આપણે ઘરે વિયા છીએ પણ વરસાદ કાંઈ બહુ જ નહોતો આવ્યો કારણ કે આજે એમને સવારમાં ઘડી કેમ તો હતું ઝીણું ઝીણું વરસતું હતું અને એમ તો અત્યારે કોક સાટા પડે છે ડોવા હાલ્યા જાય ને એમને સાટા ખેરતો જાય એવું છે તો વાંધો નથી થોડી ઘણી થોડીક ખરાર દીધી નિંદા એવી સાચી કે હાલે એમ નથી કે હજી તો ગારા છે હજી ત્યાં શું છે ખરાર દે ખરખી તો એક દી જાય એક બે દી જાય પછી કાંઈક ખાતી હાલે એવું થાય કારણ કે જે તો ગારો જોયો મને અઠવાડિયેથી 10 દિવસ રોજ વરસાદ ચાલુ હોય એટલે પછી જમીન તો એટલી ભીની હોય આપણે એટલી કપાની હું નીંદી નાખ્યો જો આપણે 15 સાહ જેવો છે એ એટલો આપણે કપા જે મકાન નદીની એટલો નીંદી નાખ્યો છે આપણે મકાન નદીના એટલા છે સાહ। બીજો કપા આપણે તમે ઓલો જોયો છે મોટો કપા ઓલકો છે અને અમારે તો ટોમી રખડે છે માંડી મારે તો એ જો કોળિયું બાકી છે કાઢવાની તે કોળિયું કાઢે છે કે નિંદાઈ ગયો અને કોળિયું કર્યું હોય કારણ કે અત્યારે ચોમાસાની શું છે કોળિયું કર્યું પડે નકર પાછું ખર છોટી જાય એટલે એને કોળિયું કર્યું છે તે નિંદાઈ ગયો છે તો એ કોળિયું કાઢે છે અને પવન થોડોક પવનનો તમને અવાજ આવતો હશે કારણ કે આપણે પાસે માઇક આપણે પાસે નથી નકર તો અવાજ ન આવે અને અવાજ થોડોક આવી છે તમને કારણ કે પવન હવે કાલના વલગમાં થોડુંક એવું થયું હતું પવન ઘણો હતો અને આપણે પાસે એવો ફોન નથી સપોર્ટ કર્યો એવો માઇક તો આપણે માઇક પર લઈ લેત ફોન એવો નથી સપોર્ટ લગભગ નથી કરતો માઇક તો પડ્યા છે આપણે પાસે સપોર્ટ નથી કરતા એટલે
આપણે કાંઈ એમાં યુઝ કરતા નથી માઇકના. તું શું આમ જો હે શું આમ જો કેવા વાતું છે તો કિરે આવે છે અહીંયા તો ગારાવાળા હાથ આમ મોઢે હાથ અડાતો નથી. હા વાળની લટુ આગળ આવી જાય ને તો આમ નથી થતી એવા હાથ ભીરા છે અને કેવા સરસ મજાના એ તો ઉતારતા આવે અહીંયા આપણે ભલે ઢેફા અડધા ખાઈ ગયા હોય ધૂળમાં. એ તો ના ખેતીનું કામ કરતા હોત ના એમ જ હોય. ખેતીનું કામ કરતા કે એમાં થોડાક સારા હોય કે નવા કપડાં પહેરીને થોડા ખેતી કામ કરતા હોય. ખેતીનું કામ ધૂળનું કામ છે એમાં તો ના એવું જ થાય. હાથ ગારાવાળા થાય ને એવું બધું થાય. આપણે ગારાવાળા થઈ ધૂળનું કામ છે. આવીને જરાક ગારાવાળું ખવાય કઈ નકરું એવું ન હોય કે હું હીરા કહું મારે કાંઈ બીજું નહીં. હવે ના મુરગી 3-4 કોળીઓ છે ને એમાં હું મારે ખોટું ગારાવાળું થવું. તો હવે ગારાવાળું મારા એટલે હાટું તમારે ખોટા હાથ બગાડવા અને ગારાવાળા જો અને આ કોળીઓમાં ધૂળમાં ગારાવાળા હોય જો તારા હાથે ગારાવાળા થયા. મારા હાથે જો તો કેવા મસ્તી ના જો એટલે હાથ ખોટા મારા બગાડો એમ ઘડી ખાટું છે ને એમાં 4 કોળી ખાટું. હા હીરાના પેલ જેવા એ તો હીરા ગળતા હોય ને એટલે હાથ સારા હોય. શું છે હીરાવાળાને એટલે કોળીઓ મને છે કાઢવા જો એટલી કા બધી આ કોળી કાઢની કેમ ને એટલે એમ આખામાં એટલું જ રહ્યું છે. કારણ કે કપા એમને સાપકે એમને બહુ મોટો બધો ખડ હોય ને કોળીઓ કરતા ગયા છે ને એ કોળીઓ પછી કાઢીને તો નાખે છે. હવે રહ્યું છે 3-4 કોળીઓ ખાલી કા અને પછી ડોલ તે લીધી તગારું લે પણ ડોલ લે હે ડોલ લઈ લઉં હાંડો લઉં કોળિયું કાઢવાનું કામ નહીં. વાવણી તો હાલે નહીં આમાં કા ના એવું અમને વાવણી સીવી નાખતી હોય તું મને આવડે છે સીવતા આણા સીવું છું ને વાવણી સીવતા ન આવડે. સીવી નાખતી હોય વાવણી ધારો રખાતો કોળી બીજો હંસો લેવો પડે તો તારા હારો શું હાલે પ્લાસ્ટિક ડબલ મહેનત નહીં એમાં તારા કોળીઓ કાઢવી ડબલ વાર ધારો નિંદાતો જાય ને કોળીઓ એમને હારો વાવણી એમ નખાતું જ હોય હે. હા હવે એવું કરશું આપણે એવું કરું છે આમાં રોશની બેન જો રોશની પપ્પા આવવાની છે સીધા આવી ને ચાર વાર કા આપણે એમ તો વેન તો કર્યું હતું ઘડીક પપ્પા ગુલ્ફી વાંચ્યા ટાટોડાની કાંઈ ગુલ્ફી ન લેવાય કારણ કે જે દવાઓ ચાલુ છે આમાં રોશનીને મજા નથી હાસીલે મજા નથી કારણ કે શરદી થઈ જાય એટલે આપણે હતું તેને ક્યારે ગુલ્ફીનું હમણાં નથી લાવતા ટાટોડાનું તો અમારા રોશની બેન જો આપણે તેડી લીધા છે કે પપ્પા તેડી લ્યો કારણ કે હવે ઘીરે હાલવા આમ રહેશે ને ઘીરે વહી ગયા છે એટલે આપણે હવે હાલ્યા જઈશું ઘર કા કીધું બેન હારે આવે ખરા પણ તેડી લેવો પડે કા પપ્પા તેલ લો કર્યા કરે તો હાલો આપણે હવે ઘીરે આવી જઈએ કારણ કે એ રીતે હાલવા ઘર પર ડોલું ને હું લઈને વહી જાય હમણાં હું તો લઈને ઉભી રહી ગઈ. તો આપણે જો માંડવી થોડીક નીંદવાની બાકી રહી ગઈ હતી માંડવી નીંદી નાખી કપા નીંદી નાખ્યો કોળિયું બહાર કાઢી નાખી અને અત્યારે હવે ઘીરે વ્યા એવા સીવી અને બાઈએ જો આવા કાંક કંકોડા વીણા છે ઓરિજિનલ હો વગર દવાઈ કંકોડા અત્યારે શેનું શાક કરવાનું અત્યારે કંકોડા શાક કરવાનું છે અને ઉનાળે તમે મને પૂછતા હોય ને કે શેનું શાક કરવાનું છે એટલે હું એમ કહું કે કંકોડાનું. હવે હકીકતમાં કંકોડાનું કરવાનું. વરસાદ અત્યારે સાટા આમ જો રોજ ક્યાં ઉભો રહ્યો હા રોજ અત્યારે આવ્યું છે જો ઝૂમ કરો મોટો જબરું છે ઓલું રોજ ખબર હાલો તો જો અત્યારે રોજ હાલ્યું જાય છે ના આપડે કારણ કે વાળા બાંધ્યા છે એટલે આ બાજુ નહીં આવે કારણ કે ઓલી કો સાઈડે જાય તો તમને દેખાતો આ બધો ઠેઠ જો એ બધો જો વીજ ગાડીમાં હવે ઝૂમ કર્યું સર પણ ના કાંઈ દેખાય છે નહીં. ઉતરી ગયો હા વી ગયો હવે અંદર ઉતરી ગયો આમ નીચે ઉતરી ગયું ઓળખો વી ગયું. વરસાદે ચાલુ છે ઝીણું આમાં નીચે નવા પાણી મળ્યું પડવા દો મજૂરીઓનું ઝીણું આવે છે કારણ કે ડુવાળા અત્યારે કે પાછા ચાલુ થઈ ગયા છે ને એમના વરસ હતા ડુવાળા તો આખો દી હોય જ પણ એમના અત્યારે મળ્યા વરસ કા મોટું એમ કરે સાટા મોટા મસા આવે છે મોઢા ઉપર સાટા આવે છે ને આવું મસરીયું હવારમાં ચાલુ હતું ને નહીં તું તો કાગળની કુસલી ઓઢીને એમ છે ને નીંદવાનું કામકાજ પૂરું કરી નાખ્યું. તું પણ અંદર ના તો હું લે પલ્લા જા અંદર જા. હાલો તો હવે જો આપણે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો.
હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.